પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એસએન બેનર્જી રોડ પર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। ભાજપે આ મામલે રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી સીએમ મમતા બેનર્જીને ઘેરવાનો પ્રયાસ કર્યો, તો બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એસએન બેનર્જી રોડ પર જોરદાર બ્લાસ્ટ થયો છે। આ બ્લાસ્ટમાં એક 58 વર્ષીય બાપી દાસ નામનો વ્યક્તિ ઘાયલ થયો છે। ઘટના બાદ તરત જ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો અને સ્થળને સીલ કરી કાર્યવાહી શરૂ કરી હતી। તો બીજી તરફ ઘાયલ વ્યક્તિને तात्कालिक હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। हम तो फिलहाल यहाँ पर थे नहीं, हम अंदर में थे। आवाज सुन के हम बाहर आए। जहाँ हुआ है उसके अंदर में पीछे में थे हम। आवाज सुन के जब हम बाहर आए तो आवाज इतना भयानक था कि हमारा लाइफ में हमने कभी ऐसा आवाज नहीं सुना। हमारा 60 साल उम्र हो चुका है, हमारा लाइफ में पहला बार यहाँ पर ऐसा एक हादसा हमने देखा है। और तो नजर ही नहीं आया कुछ ऐसा कुछ, फाका ही था, पब्लिक आना जाना कर रहा था। तो हम नजदीक नहीं गए। जो आदमी इंजर्ड हुआ वो बेचारा हॉस्पिटल में उसको लेके गए, सब भर्ती करके आया। उसका तो हाल बुरा ही है, दाहिना हाथ का एक कब्जा उड़ चुका है। अब बाद बाकी मालिक बचाए उसको। खड़ा थे आगे चाय दुकान है, एक पैक आवाज सुना बम का, दौड़ के हम लोग यहाँ आया, देखा आदमी वहाँ पड़ा एकदम, हाथ उसका यहाँ से उड़ा हुआ, अब बस्ता रखा हुआ था वहाँ। क्या हुआ, बोला कि वो बस्ता से कुछ निकालने आ रहा था, बस्ता में बम था, बम ब्लास्ट हो गया। किस तरह का बॉक्स था? अरे इसी रहता नहीं है रबिश उबिश फेंकने का, कचरा फेंकने का बस्ता, वो बस्ता था। वो आदमी कौन था? वो कागज चुनने वाला था, लोकल कागज चुनने वाला नहीं रहता था, वही था। વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ સહિત બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વિસ્ફોટ પ્લાસ્ટિકની થેલીમાં થયો હતો, તો બીજી તરફ હુમલાને લઈ ભાજપે રાજ્યની મમતા સરકાર સામે સવાલિયા નિશાન ઉઠાવ્યા હતા। Now these kind of incidents are happening in every interval of 3 or 4 months. Even 3 months ago there was a explosion in the unauthorized cracker factory. So similar kind of incident are happening. In one incident, the army grade grenade was also recovered from that place. And if this is the condition of law and order in the state, the Home Minister of the state and the CM, the same person here in case of West Bengal, she should resign. So that's why BJP is asking for her resignation. It is a total failure of law and order. ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ એવા સમય થયો હતો જ્યારે આરજીકર મેડિકલ કોલેજમાં એક ડોક્ટરની હત્યાના બળાત્કારની ઘટના બાદ જુનિયર ડોક્ટરો છેલ્લા 1 મહિનાથી વિરોધ કરી રહ્યા છે। 2 દિવસ પહેલા પણ આરજીકર મેડિકલ હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ બેગ મળી આવતા ખળભળાટ મચ્યો હતો। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે બેગની તપાસ કરી, જેમાં શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ માત્ર 2 દિવસ બાદ થયેલા આ હુમલા બાદ પોલીસ પ્રશાસન દોડતું થયું છે। આ ઘટનાની ઝીણવટભરી તપાસ માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે। પોલીસ અને અન્ય એજન્સીઓ હવે વિસ્ફોટના કારણો અને સંભવિત ષડયંત્ર વિશે માહિતી એકત્ર કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।